રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા જેમણે આધાર કેન્દ્રનું લોકાર્પણ કર્યું. રાજ્યમાં ત્રીજા કેન્દ્રનો પ્રારંભ થયો, જેમાં રૂપાલાએ પોતાના આધાર કાર્ડનું બાયોમેટ્રિક અપડેટ કરાવ્યું. આ સમયે તેમણે ડીઝલને લઈને મોટું નિવેદન આપ્યું. ડીઝલની પરિસ્થિતિને લઈને જિલ્લાના અધિકારીઓ સાથે વાત કરી. વર્તમાન સ્થિતિમાં લોકો અકળાઈને પેટ્રોલ પંપ પર લાઈન ન લગાવે તેવી અપીલ કરી. જ્યારે રાજકોટમાં પેટ્રોલ ડીઝલનો 40% જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું. રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ અને જરૂરત ન હોય તો આ વપરાશનો સંયમપૂર્વક આપણે કંટ્રોલ કરીએ એવી પણ એક નમ્ર અપીલ કરું. હાલમાં જથ્થો ઉપલબ્ધ છે? અત્યારે મારી માહિતી પ્રમાણે 40% જથ્થો આપણી પાસે અવેલેબલ.